ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ભગવાન બિરસા મુંડા નામની નવી 8 બસોનું લોકાર્પણ ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સંતરામપુર એસટી ડેપો ખાતે લીલી ઝંડી આપી વિદ્યાર્થીઓને કરી સમર્પિત। સંતરામપુર બસ સ્ટેન્ડ ખાતે આજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સુરક્ષિત, સુવિધાજનક અને નિયમિત પરિવહન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભગવાન બિરસા મુંડા નામની નવી 8 બસોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન સંતરામપુર એસટી ડેપો ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના લોકપ્રિય 123 વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે સંતરામપુર એસટી ડેપો ખાતે નવી 8 બસોને લીલી ઝંડી આપી વિદ્યાર્થીઓને સમર્પિત કરવામાં આવ્યા હતા। આ યોજના દ્વારા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સુધી સરળ પહોંચી વળશે, સમયની બચત થશે, તેમજ શિક્ષણ ક્ષેત્રે નવી તકોના દ્વાર ખુલશે। ગુજરાત સરકારની વિદ્યાર્થીલક્ષી અને શિક્ષણ પ્રેરક પહેલે ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ હર્ષભેર આવકારી હતી। કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે શિક્ષણનો માર્ગ હવે વધુ સરળ, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારનો વધુ એક જન કલ્યાણકારી નિર્ણય। આ પ્રસંગે 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, મહીસાગર જિલ્લા મંત્રી સંદીપભાઈ ભોઈ, સંતરામપુર નગર મહામંત્રી કેવલભાઈ રાઠોડ, સંતરામપુર તાલુકા મંડળ પ્રમુખ શૈલેન્દ્રસિંહ ખાંટ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ રજનીતાબેન તાવિયાડ, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હરેશભાઈ વળવાઈ, શૈલેન્દ્રસિંહ પુવાર, સરપંચશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ સંતરામપુર એસટી ડેપોના મેનેજર જે.કે. ભગોરા, ટીઆઈ.એચ.એમ. પુવાર, એટીઆઈ વીબી પરમાર, એસટી ડેપોના અધિકારી, કર્મચારી, કાર્યકર્તા અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે સંતરામપુર ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતિ ગૌરવ પરિવહન સેવાનો શુભારંભ કરવામાં આવેલ છે અને અહીંયા માનનીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પ્રમુખ, સંતરામપુર તાલુકાના પ્રમુખ રજનીતાબેન અને નગર સેવા સદનના અને બધા જ સંતરામપુરના પણ બધા જ સદસ્યો હાજર હતા અને 8 બસોનું અહીંયાથી શુભારંભ કરવામાં આવ્યું છે। ગામડાના બાળકોને જે શાળા કોલેજોમાં જાય છે અને એ બાળકોને સમયસર બસ નથી મળતી, એના માટે કુબેરભાઈ સાહેબના ખૂબ જ સફળ અને સંઘર્ષના કામ સાથે આ બસોનો શુભારંભ કરવામાં આવ્યું છે। એમાં સાહેબનો ખૂબ મોટો સિંહ ફાળો છે અને આનાથી આજુબાજુના ગામડામાં જ્યાં બસો જતી નથી ત્યાં સરસ રીતે સમયસર બાળકો માટે બસોની સેવા ઉપલબ્ધ કરેલી છે। તો આપ સર્વે આ બસોનો લાભ લો અને સમયસર આપને બસ મળી રહેશે, ના મળે તો પણ કહેવું, પણ મળી જ જશે એની ચોક્કસતાપૂર્વક આની શુભારંભ કરેલી છે। સૌને જય હિન્દ, જય ભારત। સૌને મારા નમસ્કાર। આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં બિરસા મુંડા જે ભગવાન આદિવાસી સમાજના જે ભગવાન માનવામાં આવે છે એમના નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું અને એના ભાગરૂપે વિકાસના કામો આદિવાસી વિસ્તારમાં થાય અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પૂરા દેશમાં જે શરૂ થઈ એના ભાગરૂપે અમારા ટ્રાઇબલ એરિયામાં જે બોર્ડર વિલેજના ગામો હોય અને એમાં 14 જિલ્લાઓમાં અમારા જે 58 તાલુકાઓ નવા બન્યાની સાથે એમાં જે છેવાડાના માનવીને બસની સુવિધા મળે એના માટે ગુજરાત સરકારે પણ વ્યવસ્થા કરી અને બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી 151મી થઈ રહી છે ચાલુ વર્ષે। એના ભાગરૂપે આજે પૂરા ગુજરાતમાં 139 બસોનું પરિવહન થાય એના માટેની વ્યવસ્થા કરી। એનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબના અધ્યક્ષસ્થાને અમે તમામ આદિવાસી ધારાસભ્યો, મંત્રીઓ હાજર રહ્યા હતા અને ઓપનિંગ કર્યું હતું અને આજે એના ભાગરૂપે મારા વિભાગીય કચેરી આપણું પંચમહાલ અને એમાં સંતરામપુર ડેપોમાં અમે 10 બસની માંગણી કરી હતી। એમાં અમારા હર્ષ સંઘવી સાહેબ, નાયબ મુખ્યમંત્રીશ્રીએ અને મુખ્યમંત્રી સાહેબે આજે અમને 8 બસો આપી છે। એનો આજે શુભારંભ ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા નામ આપીને ગામડે ગામડે અમારી બસો જાય અને વિદ્યાર્થીઓ માટે આ સ્પેશિયલ છે। જે વિદ્યાર્થીઓ ગામડાથી આપણા ટાઉન સુધી જે સ્કૂલમાં આવે છે, કોલેજોમાં જાય છે અને એમને આવવા અને જવા માટેની જે વ્યવસ્થા છે એ શેડ્યુલ પ્રમાણે જ અમે વ્યવસ્થા કરવાના છીએ। એના ભાગરૂપે 8 બસોનું આજે અહીંયા અમે ખુલ્લી મૂકી છે આપણા વિદ્યાર્થીઓને સાથે આપણા યાત્રાળુ મુસાફરોને પણ એનો લાભ મળવાનો છે। તેમાં એમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન, નગરપાલિકા પ્રમુખ નિશાબેન, અમારા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતાબેન અને અમારી પૂરી નગર અને શહેરની પૂરી ટીમ, અમારા કોર્પોરેટ મિત્રો, અમારા આગેવાનો, આપણા સ્ટાફ, સંતરામપુર ડેપોના પૂરો સ્ટાફ
અને બધા સાથે મળીને આ પરિવહન સેવા આજે ખુલ્લી મૂકી છે ને એમાં અમારા સ્કૂલના બાળકો પણ અમારી સાથે જોડાયા હતા. તમામને મારી શુભકામનાઓ છે. આજે મફત દીકરીઓ માટે તો બસ સેવા મફત છે, દીકરાઓ માટે પાસની વ્યવસ્થા થશે, પણ ગામડેથી એમને સ્કૂલ સુધી આવવા માટેની જે વ્યવસ્થા છે એ પૂરેપૂરી મળે, પૂરેપૂરા શેડ્યુલ જળવાય એના માટે અમારું કડાણા છે, અમારું ગોધર છે, અમારું સંતરામપુર છે, એના કુલ મળીને 288 ગામ છે. આ 288 ગામમાં છેવાડાના ગામ સુધી અમારી બસ જાય અને સમયસર સ્કૂલ પર આવે એની વ્યવસ્થા આજે એની શરૂઆત થઈ છે. તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આપ આ બસની સેવાનો લાભ લઈને સમયસર સ્કૂલ પર આવો, ઘરે જાઓ અને શિક્ષણ મેળવીને આગળ વધો એવી શુભેચ્છા. ધન્યવાદ.